પાલીબેન નટવરભાઈ ચૌધરી. અમે સાબરકોઠાથી નાના જેટલા ગામથી આવ્યા છીએ. મને ઓખની તકલીફ હતી, એટલે ઓખમાં મને ડાબી ઓખમાં તકલીફ હતી. તો મને ઓખમાં એમ કે આપણે જારી બંધ જ થતી હોય એવું લાગતું હતું. તો અમે હિંમતનગર પિનાકીન સાહેબ પાન ગયું. તેઓ સાહેબને એમ કીધું કે બેન તમે વોચો હું લખું એ. તો સાહેબને મોટો મ પાડ્યો ઓડ ઉપર. તો મને એ મ ના દેખાણું. એક વખ ઉપર મને કારો કાચ ભરાયો અને બીજી વખતે મને સાહેબને કીધું કે તમે બેન આ વોચો. તો મને વંચાણું ના ભાઈ. પછી હું સાહેબને કીધું સાહેબ મને વંચાતું નહીં. સાહેબ કે બેન આટલું બધું મોટું લખ્યું છે કેમ વોચતો નથી તમે બહાર વોચો. મૂકી સાહેબ મને નથી વંચાતું. પછી સાહેબને એમ મને કીધું કે એક કાચ કાઢી અને આ વખમાં નાખ્યું. પછી પેલી વખ સારી હતી એ વખતથી મેં વાંચ્યું કે સાહેબ મને રન તો તમે લખ્યા આપ્યું એટલે કે બરાબર. પછી એ વખ મને કાચ કાઢી 2 વખોના કાચ કાઢી લીધા. પછી મને બતાવ્યું કે બેન હું વાંચો બા. તો પછી હું વાંચ્યું તો મને એવું લાગ્યું કે રન તો લખેલું છે. પછી સાહેબને ખ્યાલ આવી ગયો એની ભાષામાં કે તમે બા અમદાવાદ તમારે બતાવવું પડશે. તો પછી અમે કાલે અમદાવાદથી ડૉક્ટર આવવાના છે એમની જોડે તમે આવો. તો પછી અમે ઘેર આવીને વિચાર કર્યો કે અમદાવાદથી ડૉક્ટર આવું અને આપણે બતાવીએ એના કરતાં આપણે અમદાવાદ જ પહોંચી જઈએ. હું એવી રીતે મારા હસબન્ડને કીધું તો એમને મને કીધું કે સારું તાને આપણે સવારમાં અમદાવાદ જ છીએ. તો પછી અમે અમારા એક કુટુંબમાં એક ભાઈ હતા એમને આવી રીતે ઓપરેશન કરાયેલું હતું કંસરાણા સાહેબ પાસે. તો એમને જ પૂછ્યું કે ભાઈ તમને શું થયું હતું. એટલે કે રાણા સાહેબ સારામાં સારા ડૉક્ટર સુધી જાઓ તમને સારું રહેશે. તો પછી અમે હોય તો આવી ગયો. તો સાહેબને કીધું કે એમ કે પંચર છે વખમાં તમારે ઓપરેશન કરવું પડશે. તો પછી અમે કીધું કે સાહેબ અમારી આર્થિક પરિસ્થિતિ જરા પેલી રહેશે. તો કે તમારો હોય મેડિક્લેમ તો મેડિક્લેમ ઉપર હું કરી આપું. તો મને 80% રકમ મેડિક્લેમ મળી અને થોડાક પૈસા ભરવા પડે. પછી અમે ઓપરેશન મારું કર્યું 5 દિવસ પછી. તો ઓપરેશન સક્સેસ થયું. મને તો આજની તારીખમાં 2 મહિનામાં તો મને બધું જ વંચાય લખાય બધું. તેથી મને સારું દેખાય છે. અને આજ તો મને એમ કે 95% તો આરામ થઈ જ જશે. અને સાહેબ તો પાર્થ ભાઈ તો કૃષ્ણના બોણે જ ગણાયો આમ તો. પણ ડાબો હાથે ગમે ભગવાનનું. મને ભગવાન જેટલો વિશ્વાસ પાર્થ સાહેબ ઉપર પડ્યો.